ખબર નથી પડતી ગઈ મારા અંદર આળસ છે કે આળસની અંદર થોડીક હું છું. જય માતાજી ગઈ સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા બ્લોગમાં. બધા મજામાં તો છો ને? કમેન્ટ કરીને કહેતા રહેજો. તો થઈ ગઈ શરૂઆત આપણા બ્લોગની. ફેસનું એક્સપ્રેશન જોઈને તમને લાગતું જશે કેટલા નખરા કરું છું. આમ તો હજુ કુકિંગનો ટાઈમ થયો નતો, પણ મને એટલી ઉતાવળ હોય તો હું 10 વાગ્યા મારી મમ્મી પૂછતી હોય કે આજે શું બનાવ. મારી મમ્મી કીધું તુવેરની દાળ બાફવા મૂકી દે, બીજું બધું આગળ જોયું જશે. તુવેરની દાળ મસ્ત બફાઈ ગઈ તો એને સાઈડમાં મૂકીને આપણે વયા ગયા રોટલા બનાવવા માટે, કેમ કે રોટલાનો ટાઈમ થઈ ગયો હતો. આપણે બને નાખા મસ્ત રોટલા, પણ આ ગરમીમાં તો જે રોટલા બનાવતા છે ને એને જ ખબર હશે કેટલી ગરમી થાય. એક ગેસ ઉપર ભાત ચડવા મૂકી દીધા અને એમાં લીંબુ નીચોડી દીધું. બધા એમ કે લીંબુ નીચોરીને તો ભાત ધોળા થાય છૂટા છૂટા. રસોઈ બનાવતો માથું ઠંડુ રાખવું પડે ગઈ. બાકી કોઈક બોલાય ને તેમ થાય કે હાણસી છૂટી મારી. ખાલી વાતો થઈ ગઈ. કોઈને મરાય નહીં કે ઘરના ઢીબી નાખે ભેગા થઈને બધા. બધી વસ્તુ એક ગેસે ચડવા મૂકી દીધી ને એક ગેસે આપણે દાળનો વઘાર કરી નાખ્યો. તમને બધાને દાળ ભાત ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો. મને તો યા તો દાળ ભાવે યા તો ભાત ભાવે, પણ બંને વસ્તુ મિક્સ કરીને જ ભાવતી. ખબર નહીં હું કયા ગ્રહનું પ્રાણી છું. બધા એવું કે દાળ ભાત ખાઈને મસ્ત નીંદર આવે, પણ મને તો ખાધા વગરની પણ એટલી જ આવે. આજે તો અમારા છત ઉપર કેમિકલ લગાવવાનું કામ ચાલતું હતું ને, તો બધા છોકરા એવા ડાયા થઈને કામ કરતા હતા. છોકરા મસ્ત કામ કરતા હતા ને, તો મને એવું થયું કે લાવને બધા માટે મસ્ત ગરમ ચા બનાવીને ચા પીવડાવી દઉં. મેન મારા ટેડીએ મસ્ત બધા માટે ચા બનાવી, તો હું બધા નીચે બોલાવા જતી હતી. મમ્મી કે ના બોલાવતી નહીં, નીચે હમણાં પંચાયત કરવા બેઠી જાય ને તો આપડી પડજા એટલી ડાઈ છે, પાછું કામ પડ્યું રહે. પછી હું બધા માટે ગરમ ચા લઈને છત ઉપર જ જતી રહી. મેં પણ બધા જોડે બેઠીને ચા પી લીધો. હવે કઈ આપણી ચા વગર સિસ્ટમ હેંગ થતી નથી, એટલે બહુ ચા પીવાનું થતો નથી. સાંજનો ટાઈમ થયો હતો ને, તો અમારા કારીગર ભાઈ ઘણું બધું કેમિકલ લગાવી દીધું છે. આ મારા કારીગર છે રોનકભાઈ. થઈ ગયો તો આપણે કુકિંગનો ટાઈમ. આપણે આવી ગયા કિચનમાં અને દૂધી બુધીને શાક બનાવવાનું ચાલુ કરી દીધું. તો આવા જ મારા બ્લોગ જોવા માટે ફોલો કરી લ્યો. મળીએ નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.